તો હું આવી જઈશ સહકારી ફરીથી આજે સહકારીનો સ્પેશિયલ મારા અમદાવાદના ફેન આવ્યા સ્પેશિયલ મને મળવા માટે એ જતા હતા તે કીધું અને આ ઇન્ફ્લુએન્સર છો પાછા ફેમસ જે જે ઓળખતો એ કહી દેજો. બોલો હું કેવું તમારે ફાઇનલી હું આજે મતલબ પહેલી વાર કોઈ આખું આમ મહિનામાં જો વાત થઈ હોય કોઈ આમ ફ્રેન્ડ ઓનલાઈન મળ્યા હોય અને પહેલી વાર ફટાફટ અમે મળી બી લીધું બહુ જલ્દી. અમે ખાલી વિચાર્યું હતું કે અમે મળશું આમ તેમ પણ આજે હકીકતમાં મળી ગયું. અને મારે મનાલી જવાનું હતું ને તો મને બીક લાગીને મેસેજ કરવી કીધું મેસેજ કરું હું મનાલી જઈને પૂછે તો ખરા કેવી રીતના હોય છે તેવું બધું પણ ફાઇનલી બધી તૈયારી કરી દીધી છે અને મનાલી જવાનું છે કઈ રીતે પેકિંગ કરવાનું ને બધું આ એમની મમ્મી છે. હા મમ્મી બી ફેન છે પુનીતભાઈના અને પપ્પા સ્પેશિયલ જતા હતા આયા તો તમારે કામ કર્યું મેન ખેરાડીનો છે પાછો રૂસ અમદાવાદ અને મને 3 ચોકલેટ આપી 3 ના મને જે સ્પેશિયલ મળવા આવ્યો ને હું આપું છું નહીં સ્પેશિયલ મળવા આપતો એટલે બસ આપણો હું અમદાવાદ જો તમે ના કરતા કરો ને એટલે આપણે કરી પણ એટલે મને અહીંયા આવીને યાદ આવ્યું કે આપણે અમને મેસેજ તો કરે ફ્રી હોય તો આવી તો ઘરા જ ના નજીક હતો એટલે હું કીધું જવું મળવું જરૂરી છે અને આપણે મેસેજમાં વાત થઈ હતી એટલે બીજું હોત તો હું થોડું ડીલે થઈ જાય પણ બીજું કોઈ ના. તો જો ગાઈસ પ્રેમ ને કહેવાય ભાવ હૃદયથી હૃદયનો ભાવ મળે તો માણસ આતાર પાતાર એક કરીને મળી જાય અને એક જ મહિનો બહુ ટાઈમ હા એક જ મહિનો પાછો અમાર તો બસ વાત કરતા બહુ વાર નહીં લાગી નહીં હા બહુ કસી 15-20 દિવસ થયા લગભગ એટલા નહીં થયા આપણે તો નહીં થયા અઠવાડિયું ખાલી અઠવાડિયું એટલે અને હમણાં વ્લોગ જે જોતું હોય ને તો ફેમસ થાય તમે કોણ ઓળખી જ હોય ને અંદર કરતે કોમેન્ટ કરજો કોણ છું કોણ છે આ દાદી શું મમ્મી શું બધું મજા આવી ખરેખર બહુ મજા આવી આજ તો ખરેખર આજે હું નહોતું વિચાર્યું હિંમત તમે જઈને ખાસ આ બધા જોડે મુલાકાત હિંમત આવી બધા આયા હતા જોયું હું વિડિયો જોતી જાય એટલે કપડા જોઈને ઓળખી જાય મમ્મી એ તો આટલો બધો સપોર્ટ ને પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ યુ આર મોસ્ટ વેલકમ હંમેશા સપોર્ટ મળીને આનંદ થયો ખરેખર મને બી બહુ મજા આવી ચલો બાય ગાય.